હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે થઈ ગયા છે રેડી. આજે ઘણા દિવસ પછી બ્લોગ મૂકું છું, કારણ કે આજે એમ તો ખાસ મારે ક્યાંય બહાર જવા થતું નહીં, તો બ્લોગ બનાવતી નહીં, પણ આજે બ્લોગ બનાવું છું. આજે મારે જવાનું છે બહાર, તાણા રમેલ છે સિકોતરવાર મંદિરે, તો હું ત્યાં જઉં છું. તો આપણે રેડી થઈ ગયા છીએ, તો ફટાફટ પહોંચી જઈએ ત્યાં પર. ગાઈસ, હું થઈ ગઈ રેડી, અને હવે અમે લોકો જઈએ છીએ. હજી આશા એ લોકોને લેવાના છે, આશા લોકોને લઈ અને પછી જઈશું અમે ત્યાં આગળ. તો ફટાફટ રેડી થઈ ગઈ હું. હજી માં થોડું એક જગ્યાએ કામ હે, તો વચ્ચે રોકાઈશું. નીકળી ગયા છીએ રસ્તામાં, ફટાફટ પહોંચી જઈએ તાણા. આશા પિનર બધા મોઢું બાંધી દીધું હે કે કાળા પડી જઈએ, તો ફટાફટ હવે જઈએ છીએ. નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ, તાણા પહોંચ્યા છીએ. તો પછી પહોંચી જવા આપણે આવી ગયા છીએ સિકોતરધામ તાણા. જો માતાજી મંદિર મસ્ત સજાયું છે. દર વખતે તમે જો એના કરતાં આખું અલગ. આજ માતાજીને રમેલ છે, તો આપણે પહોંચી ગયા છીએ. જો દર્શન કરી લો, પછી આપણે જઈએ પેલી બાજુ. હાલ પહોંચે આપણી સવારે આવવાની કીધું તો એ જગ્યાએ અત્યારે બેઠા હાડ્યા પણ હું આવી લોગ લીધો એટલે ઉઠી જાય બા હુઈ ગયા. અને અમારા મસ્ત મેડમ તૈયાર થઈને આ ટકા તો ભાઈ કેવું શર્મા હતું ને આ જમકુ જમ તૈયાર નહીં થયા. જમકુ મોદા બે તમન કહું હુઈ ને નહીં કહેતી હું તો જમકુ હવે ખાવું એ બોલાવે તા બેન પડી તો ખાઈ હાય હાય કર દે વિડિયો લો હાય કર જો વિડિયો મે હાય દે હાય તો કાકા પૂછે ને હું ચોકલેટ લઈને આવું એમ કે આમ કર હાય કર એમ તાતા કર ચોકલેટ આપણે આ હી અહીંયા આગળ આ બધા વાતો કરે છે. હજી આપણે ત્યાં જઈએ પછી જઈએ, પેલા આ લોકોને મળી લઈએ. આ લોકો આયા હે મળવા. ભાઈ કે હું બ્લોગ બનાવવાનું એટલે બ્લોગ માં લઈ લીધા બધા. તો તૈયાર થવાનું કે નહીં થવાનું બધા? થઈ ગયા તૈયાર થઈ ગયા. બ્લોગ ઉતાર હંતાઈ ગઈ તો કઈ જાય બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ. હમણાં અમે જઈએ છીએ એટલે જઈશું, પણ અત્યારે બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ. તો ટાઈમ પાસ આમની છોકરી છે, આ બા બેઠા રે ને એ મને નથી ખબર, અમાર ભાભી. અને આ બે જડી આમની છોકરી, ત્રીજી પેઢી. તોય આ માં એવા એવા બેઠા ને જો માર કરતા 4 ગણું કામ કરે. હાચી વાત. અરે આ જો તો કાલ હે ને આ બધા બ્લોગ માં આવો કે એટલે લીધા. આવો માં નથી કોઈ ઘરે મંદિર માં આરતી ચાલુ થઈ ગઈ. આપણે ફટાફટ આરતી કરવા જઈએ. હેડો. આરતી પતાવી બેઠા છીએ, જમવાનું બાકી છે, પણ હવે પછી થોડી વાર અહીં જમીએ. અમારા ધક્કુ બેન આયા છે, તે રમાડીએ. ડબુ લે જોકી તું કવા આવી તું હાય ચુકે ચુકે માથું ચુકે હાય કે જોઈ રહ્યા શું જોવે તું તા કોઈ ફોટો પાવું હું જોઈ ગુડ્ડુ को खाली गुड्डू गुड्डू हाय गुड्डू तो गाइस आई रमे रमाड़िए ही टीले वो मु आके गुड्डू ए गुड्डला गुड्डू तो गाइस है ना અમે લોકો આવી ગયા હે. જમણવાર ચાલુ થઈ ગયો અને સરોજબા આયા હે અહીંયા આગળ અને આશા તો જમણવાર ચાલુ છે. જોયા લે આપે હે સાડી કોણ લેવાની માર લેજી મો
તો ગાઈસ છે ને અહીંયા પ્રસાદ લેવાનું ચાલુ અને આ ગુડી આવી આ જોડી આવી જોડી આવી છે તો ગાઈસ છે ને જમી લઈએ પ્રસાદી લઈ લઈએ ઓ માસી હા ટકાટક તૈયાર થઈ જાય તો ગાઈસ છે ને ચાલો જમી લઈએ ફટાફટ તો બધાને બતાવી દો પ્રસાદી વેચે છે બધા વિડીયોમાં મારું જગન્નાથ રાજકુમાર ઉભા હું બતાવ ખડું આમાં રજકુમાર એના નાતીદા 2 જણા જમી આમાં ચાલે એટલે હવે આપણે જઈએ ને ગાદી બાજી અંદર ખોલ્યું નહીં હમણાં મોડા આપણે જઈએ બરાબર અંદર ગાદી હોય પણ હજી ભુવાજી બેન વિનલ માર થાળી લઈને જાય હું હેડતી જાઉં સાસ લેવા આવી સાસ લઈને જાઉં ખાઈ દઈએ અહીંયા બધા ખાવા બેઠા બહાર બધા બેઠા પણ આ ભાભી કે ના કે અમારા ઘરમાં શાંતિથી બેહીને ખાવ તો બધા જમી લઈએ ફટાફટ અને પછી આપણે રમેલ ચાલુ થશે અને ફટાફટ ખમી જમી લીધું હે તો હેડો ફટાફટ આપણે જઈએ હવે થાળી બાળી મૂકી દઈએ કઈ વાતો કરીએ બધા જોડે બેઠા છે હો એટલે મારી શરમાય પણ હું તો એમને ઝૂમ કરી દઉં ના દેખાવું હોય ને તો ઝૂમ કરી એટલે ખાવા બેઠા તે આપણે હવે આવ્યા છીએ અહીંયા આપણે ખાઈ લીધું બધા બેઠા જમવા અહીંયા આપણે ઘરમાં હમણાં ઘરમાં બેઠી હતી હું જમવા હમણાં ઘરમાં બેઠી જમવા કેમ મજામાં બધા ત્યાં આપી બેઠા હા ખાઈ લીધું આ માણસ મને ધમકી આલે કે હું બ્લોગ માં ના આવ્યો તો મજા નહીં આવે તેમાં લઉં બ્લોગ માં બરાબર જોઈ લો બરાબર જારી લઉં હું કારણ કે અમારા ફોટોગ્રાફર છે ભાઈ એટલે અમારા રમેશભાઈ બધા ઉભા હે આપણે કલાકાર જેવું તો રાખ્યું હોય નહીં આપણે હવે અહીંયા બેહવા જઈએ ચોક જગ્યા ગોતી થારી બેહી જઈએ આ રહ્યો આવું અત્યારે હું સમાલ પ્રગણાની સભાઓ માતા હું સમાલની માતા છું આ તોણાના ગોદરો મારા શિકોતરના ડૌકે ખમા કેવા આવી છું તો ભવાળું ખમા કઈ જો મારો દવાર કરવો ઠાકર છે મારી આબરૂ હાથ છે તે ભૂ ભક્તો પાવળીઓ ગવયું મામા આવેલા છે ભાઈ નો મૂલ્ય કળજુગનો કાળો હીરાની 32 ની મેલડી માતા દરેકની જય બોલું છું શોભાના મેમનું રાજુ પડે રમેલમાં અમાર ગોડાલાલની એન્ટ્રી પડે આ ધોતી પહેર્યું છે વોકી ટોકી લગાવ્યું અને એમાં પાછા ઉભા હે જો ઓ શું નામ આમ ફરજો જો ખાલી જોઈ લે એમના વોકી ટોકી અને આ ટોપી અને એમની એન્ટ્રી પડે આજે તો ગાઈસ વાગ્યા 6 વાગે રમેલ પતિ છે 6 વાગે રમેલ પતિ અને જો આ બધા હેવળકર બેહી જાય લાઈનમાં બધા હજી કોઈ ઊંઘવાનું નામ લેતું નહીં પેલી બાજુ બધા બેઠા તેઓ રમેલ પતિ જઈ અને અમે હવે જઈએ ઘરે કારણ કે 6 વાગી જાય ઊંઘ ચડી જાય અને અજવાળું થઈ ગયું જો બહાર
આ ખેંગારજી મને કે નાસ્તો કરીને જો અને ઊભી રાખ હજી હું ફટાફટ નીકળું ના હવે જઈએ હવે અને સવા 6 જેવા અમે નીકળી ગયા છીએ ફટાફટ ઘેર પહોંચી જઈએ કારણ કે હે ને સજવાળું થઈ ગયું હે રમીલ પતાવતા તો ગાઈસ